તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટીપીઓ ભરતીનો વિભાગ 1નો અભ્યાસક્રમ વિશે વાત કરી હતી. આજે જોઈએ વિભાગ 2. વિભાગ 2નો પણ તારીખ 29/1/2025ના રોજ જે ભરતી આયોગ છે એના દ્વારા સામાન્ય અભ્યાસ નક્કી કરવામાં આવ્યો છે, જેનો અભ્યાસક્રમ કંઈક આ મુજબ છે. વિભાગ 2 છે એ 200 માર્કનો કુલ 200 પ્રશ્નો હશે. એનો અભ્યાસક્રમ જોઈએ તો પહેલું, ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947ના સુધારા સાથે અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949. બીજું, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમન 2009 તથા તે અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012. સાક્ષરતા અને નિરંતર શિક્ષણનું મહત્વ તથા સાક્ષરતા સંદર્ભે અમલમાં મુકાયેલ યોજનાઓ. 4. ભારતમાં શિક્ષણ તંત્ર અને પ્રણાલી, ભૂતકાળ અને વર્તમાન, ગુજરાતના શિક્ષણ માળખાનો ખ્યાલ, શિક્ષણ વ્યવસ્થા, ત્રુટીઓ, પ્રાથમિક શિક્ષણ, તાલીમ વ્યવસ્થા, મહત્વ, પ્રાથમિક શિક્ષણની જાહેર પરીક્ષા વ્યવસ્થા, માળખું, સંચાલન, શૈક્ષણિક સંસ્થાના પ્રશ્નો અને એના ઉપાયો, પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓની ભૂમિકા, માળખું અને તેના કાર્યો. આ ઉપરાંત 5 નંબર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ પ્રાથમિક શિક્ષણની યોજનાઓ. 6. ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ 2006. 7 નંબર, લોક પ્રશાસન એટલે કે જાહેર વહીવટનો અર્થ, પ્રકૃતિ તથા કાર્યક્ષેત્ર, લોક પ્રશાસનમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ. 8. ભાવનાત્મક બુદ્ધિમત્તા, ખ્યાલ, વહીવટ અને શાસનમાં તેની ઉપયોગિતા. 9. નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ અને પડકારો, ભ્રષ્ટાચાર, લોકપાલ, લોકાયુક્ત. 10. શિક્ષણ ક્ષેત્રે વિવિધ પંચોની ભલામણ. 11. ભારતમાં શિક્ષણના હેતુઓ અને કાર્યક્ષેત્ર. 12. શિક્ષણ સંદર્ભેની બંધારણીય જોગવાઈઓ. 13. વૈશ્વિક સંદર્ભમાં બદલાતા જતા પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણમાં નાવીન્યકરણ અને સંશોધન. 13. ઉક્ત ક્ષેત્રોના તથા પેડાગોજી, શિક્ષણ કળા અથવા તો અધ્યાપન શાસ્ત્રના સાંપ્રત પ્રવાહો અને તાજેતરમાં થયેલા સંશોધનો. 15 નંબર, શિક્ષણ વિષયક પાસાની સંકલ્પનાઓ, શિક્ષણ, શિક્ષિત વ્યક્તિ, અધ્યયન અને અધ્યાપન. 16 નંબર, અધ્યયનના મનોવિજ્ઞાન ના શૈક્ષણિક ફલિતાર્થો. 17 નંબર, અધ્યાપનનું સામાન્ય મોડેલ. 18. તથ્યો અથવા હકીકતો, સંકલ્પનાઓ, નિયમો કે સિદ્ધાંતો અને મનોવલણો, મૂલ્યો તથા વૈજ્ઞાનિક માનસ માટેના વિદ્યાર્થીઓ દ્વારા થતા અધ્યયન માટેના અધ્યાપનની વિશેષતાઓ. 19 નંબર, બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાના સંદર્ભમાં વિકાસાત્મક મનોવિજ્ઞાન અને શિક્ષકની ઉપયોગિતા. 20 નંબર, વિદ્યાર્થીઓમાં અધ્યયન માટેની પ્રેરણાના અભાવના કારણો અને ઉપાયો. 21. શૈક્ષણિક મૂલ્યાંકન, એની સંકલ્પના, મહત્વ અને મુખ્ય પ્રકારો, શૈક્ષણિક મૂલ્યાંકનની વિવિધ પ્રયુક્તિઓ. 22 નંબર, શિક્ષણના પ્રશાસન, એનું સંગઠન અને પ્રબંધ કે સંચાલનની સંકલ્પનાઓ. 23 નંબર, અધ્યાપન માત્ર ધંધો નહીં પણ વ્યવસાય બને તે માટેના માપદંડો. 24. શાળાના નિરીક્ષણ અને અધિક્ષણની જરૂરિયાત અને પ્રયુક્તિઓ, અધિક્ષક તરીકે શિક્ષણાધિકારીની ભૂમિકા. 25 નંબર, શિક્ષણના પ્રશાસન અને અધિક્ષણમાં પ્રત્યાયનના પાયાના સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ, વર્ગખંડ, શાળા અને
તાલુકા સ્તરીય શિક્ષણમાં માનવ સંબંધોનું સંચાલન, શિક્ષણમાં સંઘર્ષ